નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પીએસઆઈ પેપર 1 ના માર્ક્સ છે, એટલે કે પીએસઆઈ પેપર 1 નું રિઝલ્ટ છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પીએસઆઈ પેપર 1 ની અંદર તમારે કેટલા માર્ક્સ આવ્યા છે એ તમે કેવી રીતે ચેક કરી શકો છો. પેપર 1 ની અંદર તમારે કેટલા માર્ક્સ હશે તો તમે પાસ ગણાશો, અને તમારે પેપર 1 ની અંદર કેટલા માર્ક્સ હશે તો તમારું પેપર 2 છે એ ચેક કરવામાં આવશે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો એના માટે તમારે સૌપ્રથમ જે આપણી ટેલિગ્રામ ચેનલ છે ત્યાં આવી જવાનું છે. ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે, જ્યાં જે ઓફિશિયલ જાહેરાત છે એ તમને જોવા મળી જશે. પીએસઆઈ પેપર 1 ના માર્ક્સ જાહેર કરવામાં આવે છે એ, અને એના નીચે તમે જોઈ શકો છો માર્ક્સ જોવા માટેની લિંક. તો આ લિંક છે એ પણ તમને ટેલિગ્રામ ચેનલ છે ત્યાં મળી જશે. તો પહેલા આપણે આખી જાહેરાત છે એ જોઈ લઈએ, એના પછી તમે માર્ક્સ કેવી રીતે જોઈ શકો છો એ આપણે જોઈએ. તો તમે જોઈ શકો છો તારીખ 19/5/2026 પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર લેખિત પરીક્ષા પેપર 1 ના ગુણ જાહેર કરવા બાબત. જાહેરાત ક્રમાંક અહીં આપેલું છે GPRB/2025/1. તારીખ 19/4/2026 ના રોજ લેવામાં આવેલ પીએસઆઈ ની લેખિત પરીક્ષા પેપર 1 ની ફાઇનલ આન્સર કી 17/5/2026 ના રોજ જાહેર કરવામાં આવેલ. અને જે પણ ઉમેદવારો પરીક્ષાની અંદર હાજર રહેલા હતા એમના ગુણ જોવા માટે અહીં ક્લિક કરો. તો તમે અહીંયા પણ ક્લિક કરી શકો છો, અથવા તો આપણે જે ટેલિગ્રામની અંદર ડાયરેક્ટ લિંક આવેલી છે એના પર પણ ક્લિક કરી અને તમે જે છે એ માર્ક્સ જોઈ શકો છો. જે પણ ઉમેદવારો રીચેકિંગ કરવા માંગતા હોય એમના માટે 15 દિવસનો સમય આપવામાં આવેલો છે. 500 રૂપિયાનો તમારે જે છે એ ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવી જીપીઆરબી નું જે છે એ જે ઓફિશિયલ જે આ જે છે અહીંયા આપેલું છે તમામ ઇન્ફોર્મેશન તમારે ત્યાં મોકલી આપવાનો છે 500 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે. 15 દિવસ અંદર તમારે જો રીચેકિંગ કરાવવું હોય તો આ પ્રોસેસ તમે જે છે એ વિડીયો પોઝ કરી આ પેરેગ્રાફ એકદમ ધ્યાનથી વાંચજો, અને એના પછી તમારે આ પ્રોસેસ કરી અને તમારે જે છે એ તમે રીચેકિંગ કરાવી શકો છો. જો સીસીટીવી નું ચેકિંગ એટલે કે સીસીટીવી લગાવેલા હતા એનું ચેકિંગ કરવામાં આવશે. જો કોઈ પણ ગેરરીતિ માલુમ પડશે તો એ ઉમેદવારને જે છે એ રદ કરી નાખવામાં આવશે ઉમેદવારી. કોઈ પણ તબક્કે તમે જે છે એ ગેરરીતિ આચરેલી હશે અને પરીક્ષાના નિયમ વિરુદ્ધ કાર્યવાહી કરેલ હશે તો પણ તમારી ઉમેદવારી જે છે એ રદ કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટનો કોઈ પણ નિયમ આવશે તો પણ તમારે જે છે એ લાગુ પડશે. હવે આપણે જોઈએ કે પેપર 1 ની અંદર તમારે જે છે એ કેટલા માર્ક્સ હશે તો તમે પાસ ગણાશો, અને પેપર 1 ની અંદર તમારા કેટલા માર્ક્સ હશે તો તમારું પેપર 2 જે છે એ ચેક કરવામાં આવશે. તો એના માટે આ ખૂબ જ અગત્યનો પેરેગ્રાફ છે, તમે એ જોઈ લો. The evaluation of paper 2 Gujarati and English language skill shall be made about 20 times of number of vacancy requisition of the matrices candidates who have scored minimum 40% qualifying marks in part A and part B paper 1 general studies MCQ. Separately for the number of all the matrices candidates who have scored minimum 40% qualifying marks in part A and part B પેપર 1 જનરલ સ્ટડીઝ MCQ સેપરેટલી whichever is lower. તો તમે જોઈ શકો છો 20 ટાઈમ્સ ઓફ નંબર ઓફ વેકેન્સી. તો તમારે જે છે એ પેપર 1 ની અંદર પાર્ટ એ અને પાર્ટ બી બંનેની અંદર જે છે એ 40% માર્ક્સ આવેલા હોવા જરૂરી છે. એટલે કે જે તમારું પેપર 1 હતું એની અંદર જે છે એ પાર્ટ એ હતો, પાર્ટ એ ની અંદર તમારે જે છે એ 40%, 40 માર્ક્સ નથી કહેતો હું, 40% માર્ક્સ કહું છું. અને જે પાર્ટ બી હતો તો પાર્ટ બી ની અંદર પણ તમારે જે છે એ અલગથી 40% લાવવા જરૂરી હતા. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને પાર્ટ એ ની અંદર 40% અને પાર્ટ બી ની અંદર 40% અલગ અલગ આવેલા હશે એ જ ઉમેદવારોને જે છે એ પેપર 2 ચેક કરવામાં આવશે, અને એ જ ઉમેદવારો જે છે એ પેપર 1 ની અંદર પાસ ગણાશે. તો પાર્ટ એ ની અંદર અલગથી 40%, પાર્ટ બી ની અંદર અલગથી 40% આવેલા હશે તો તમે જે છે એ આ પરીક્ષાની અંદર પાસ ગણાશો અને તમારું પેપર 2 છે એ ચેક કરવામાં આવશે. રિઝલ્ટ જોવા માટે અહીંયા તમને જે છે એ લિંક આપેલી છે, સિમ્પલી તમે એ લિંક ઓપન કરશો આ મુજબનું ઇન્ટરફેસ જોવા મળી જશે. અહીંયા સિમ્પલી તમારે તમારો રોલ નંબર છે એ નાખવાનો છે, એના નીચે તમારો કન્ફર્મેશન નંબર નાખી દેવાનો છે, પછી તમારી ડેટ ઓફ બર્થ છે એ આ રીતે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે. તમારી જે પણ ડેટ ઓફ બર્થ હોય પછી મહિનો જે છે એ સિલેક્ટ કરી લેવાનો છે, યર છે એ સિલેક્ટ કરી લેવાનું છે, અને અહીંયા જે કેપ્ચા કોડ આપવામાં આવે છે એનો એને નાખી તમે લોગિન પર ક્લિક કરશો તો તમારે પાર્ટ એ ની અંદર કેટલા માર્ક્સ થાય છે, પાર્ટ બી ની અંદર કેટલા માર્ક્સ થાય છે એ તમારા સામે આવી જશે. તો હવે તમારે પાર્ટ એ ની અંદર કેટલા માર્ક્સ થાય છે એ તમે કોમેન્ટ કરો, પાર્ટ બી ની અંદર કેટલા માર્ક્સ થાય છે અને તમારે ટોટલ કેટલા માર્ક્સ થાય છે એ તમે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આ રીતે તમે તમારા માર્ક્સ છે એ જોઈ શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.